નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત હવામાન નોંધમાં। આજે તારીખ 12 ઓગસ્ટ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો અરબ સાગરમાં શ્રીલંકાની આસપાસ એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે, જેના હિસાબે અને આ ઉપરાંત બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 13 અને મંગળવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને દ્વારકા તેમજ ભાણવર, પોરબંદર, આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ તેમજ સાથે સાથે અમરેલી વિસ્તાર, ત્યારબાદ વાત કરીએ તો ગીર વિસ્તારમાં, મહુવામાં, જેસરમાં, આ ઉપરાંત પાલીતાણા વિસ્તારમાં, ગારિયાધાર વિસ્તારમાં, સાથે સાથે ભાવનગર, ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો જસદણ, સાપર, વેરાવળ, રાજકોટ, કાલાવડ, જેતપુર, અમરેલી, બગસરા, ગઢડા, ત્યારબાદ બોટાદ, રાણપુર, આ ઉપરાંત વાત કરીએ સુરેન્દ્રનગર, મોરબી તેમજ કચ્છ વિસ્તારમાં ગાંધીધામ, ભુજ, નલિયા, માંડવી, રાપર, સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, રાધનપુર, વિરમગામ, અમદાવાદ, ધોળકા, વડોદરા, ભરૂચ, સુરત, વ્યારા તેમજ વલસાડમાં હળવો મધ્યમ વરસાદ તેમજ અમુક વિસ્તારમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા જોવા મળશે તારીખ 13ના રોજ મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે 14 તારીખે બુધવારની વાત કરીએ તો બુધવારના રોજ ખાસ કરીને રાજકોટ, ગોંડલ, આ ઉપરાંત ભાણવર, જૂનાગઢ, જામનગર, ચોટીલા, જસદણ, બોટાદ, અમરેલી, ભાવનગરના વિસ્તારોમાં, આ ઉપરાંત વાત કરીએ તો વિસાવદર, બગસરા તેમજ કેશોદ, ધારી, વેરાવળ, તુલસીશ્યામ, ત્યારબાદ આપણે વાત કરીએ પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી તેમજ હળવદ, ધ્રાંગધ્રા, લીંબડી, રાણપુર, બોટાદ, બરવાડા, ગઢડા વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે અને અમુક વિસ્તારમાં વરાપર જોવા મળશે। ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોધરા, અમદાવાદ આસપાસ છે એ ગાજવીજવાળો વરસાદ છે એ પણ જોવા મળશે, જેમાં વીજળીનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળશે। મહેસાણા, પાલનપુર તેમજ સાથે સાથે ખેડબ્રહ્માના અમુક વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે તારીખ 14ના રોજ। ત્યારબાદ મિત્રો તારીખ 15 આઝાદી દિવસની વાત કરીએ તો આઝાદી દિવસના દિવસે પણ જામનગર, ભાણવર, પોરબંદર તેમજ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, ભાવનગર, સાથે સાથે બોટાદ અને મોરબી વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા, સાથે સાથે કચ્છની વાત કરીએ તો ગાંધીધામ, ભુજ, નલિયા, રાપર તેમજ માંડવી વિસ્તારમાં છે એ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે, પરંતુ ઉત્તર મધ્ય ગુજરાતમાં છે એ હિંમતનગર, આ ઉપરાંત લુણાવાડા, કપડવંચ, સાથે સાથે નડિયાદ, ગોધરા, અમદાવાદની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ ગાજવીજવાળો વરસાદ છે એ તારીખ 15ના રોજ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ 16 તારીખ ઓગસ્ટ શુક્રવાર ભાવનગરના સિહોર, પાલીતાણા, વલભીપુર, ગઢડા, બાબરા, અમરેલી, ત્યારબાદ તળાજા, મહુવા, સાવરકુંડલા, બગસરા વિસ્તારમાં, ધારીમાં, સાથે સાથે જસદણ, ગોંડલ, બોટાદ, સાપર, વેરાવળ, ચોટીલા, લીંબડી, સુરેન્દ્રનગર, ધંધુકા, ધોળકા વિસ્તારોમાં છે। ત્યારબાદ વાત કરીએ તો ધ્રાંગધ્રા, હળવદ, મોરબી, સાથે સાથે ધ્રોલ તેમજ રાજકોટ, કાલાવડ, જામનગર, જોડિયા વિસ્તારમાં, ત્યારબાદ વાત કરીએ પડધરી વિસ્તારમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં સારી એવી વરાપ પણ જોવા મળશે મિત્રો। ત્યારબાદ 16 તારીખ બાદ છે એ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ અરબ સાગરની સિસ્ટમ છે એ સક્રિય થશે અને આવનારા દિવસોમાં 16 તારીખથી લઈ અને 22 ઓગસ્ટ સુધી ફરીથી ગુજરાતમાં સારો એવો વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે, જે બાબતે અમે આવનારા દિવસોમાં આપની સમક્ષ વિડીયો રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ લાઇક તેમજ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો છે એ વધુમાં વધુ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।